તો 17મી લોકસભાના ત્રીજા ચરણનું મતદાન યોજાઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો પોતપોતાના મત વિસ્તારમાં જઈને મત આપવા માટે જઈ રહ્યા છે, મતદાન કરવા માટે જઈ રહ્યા છે. પરંતુ કેટલીક એવી પણ જગ્યાઓ, એવા પણ વિસ્તાર જોવા મળી રહ્યા છે જેમાં તળાજાનું નામ સામે આવી રહ્યું છે. તળાજાના ધારડી ગામના જે લોકો છે તેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, મતદાનનો બહિષ્કાર કર્યો છે. પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા તેમણે આ બહિષ્કાર કર્યો છે. અમારા સહયોગી જે છે મનોજ અગ્રાવત તે અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે. મનોજ, તળાજા જે વિસ્તાર છે ત્યાં આગળ જે ગામ લોકો છે તેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, મતદાનનો બહિષ્કાર કર્યો છે. શું છે વધુ અપડેટ? જે અંકિત, જે તળાજા છે તે ભાવનગર લોકસભામાં આવે છે અને હાલ જો વાત કરીએ તો ભાવનગર બેઠક પરથી મનહર પટેલ અને ભારતીબેન સિયાળ જે સામે લડી રહ્યા છે. જો કે હાલમાં તળાજામાં છે ધારડી ગામ છે તેના લોકોએ બહિષ્કાર કર્યો છે, લોકોએ રામધૂન બોલાવી છે મતદાન બૂથની બહાર અને લોકોએ ગરબા પણ લીધા છે. આ જ પ્રકારની સ્થિતિ જામનગરના એક ગામ છે. જામનગરમાં પણ લાલપુર તાલુકાનું ભાડગોર ગામ છે, ત્યાં પણ મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. 3 કલાક જે અત્યારે વીતવા આવે છે, એક પણ મત છે તે ભાણા બૂથમાં પડ્યો નથી. લોકોનો રોષ છે તે હજુ ને હજુ ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળ્યો છે. જો કે આખા ગુજરાતની જો સમગ્ર સ્થિતિની વાત કરું તો 26 બેઠકો પૈકી સૌથી વધુ જે મતદાન છે તે વલસાડ લોકસભા ઉપર થયું છે કે જ્યાં કેસી પટેલ અને જીચુ ચૌધરી સામે લડી રહ્યા છે. ઓછા જો મતદાનની વાત કરીએ તો 6 થી 7 થી 8% માત્ર છે તે અમદાવાદની પૂર્વ અને દાહોદ બેઠક ઉપરથી અત્યારે જોવા મળ્યું છે. સૌથી વધુ 14%. જેમ જેમ કલાક આગળ વધશે તેમ તેમ મતદાનમાં વધારો જોવા મળશે. એટલે કે મતદાનની ટકાવારી તો ધીમે ધીમે વધી જ રહી છે, પરંતુ કેટલીક જગ્યાએ એવા પણ બનાવ બન્યા છે જ્યાં ચૂંટણીનો એટલે કે મતદાનનો બહિષ્કાર જોવા મળી રહ્યો છે.